નમસ્તે બાળ દોસ્તો, કેમ છો બધા? મજામાં? હા, બહુ જ મજામાં. કેવી મજા આવે છે પોતાના ઘેર બેસીને શાંતિથી ટીવીમાં, મોબાઈલમાં પણ જોવાય અને સરસ સરસ વિડીયો, ફોટો અને બ્લેકબોર્ડમાં જે કામ ચાલે છે એ પણ જોવાનું અને નોટમાં નોંધતા જવાનું, લેસન પણ કરવાનું અને કોને બતાવવાનું? પોતાના જ મમ્મી પપ્પાને, પોતાના જ ભાઈ બહેનને. મજા આવે ને? કેવું મજા આવે છે? સરસ. હવે તમે બધા જ ચોપડી લઈને બેઠા હશો, મને લાગે છે. બેઠા છો ને? સરસ 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 સરસ. હવે આપણે અગાઉના 2 તાસમાં નાવડી ચાલીની વાત કરી હતી. આજે થોડું આગળ જઈએ છીએ. તમને યાદ કરો? ચલો, આગલા 2 તાસમાં આપણે શું શું કર્યું હતું? યાદ છે? ગીતો ગાયેલા, ઘોડાવાળા ગીત ગાયેલા, અને પછી ઉંદરભાઈની, પીલુભાઈની વાર્તા કરેલી, એના નાવડી બનાવેલી, એનું પણ ગીત ગાયેલા. કેટલી મસ્ત મસ્ત પ્રવૃત્તિ કરી હતી. પછી ચિત્ર વાર્તાઓ, અને હા, તમે બધાએ ચિત્ર વાર્તાઓ બનાવેલી ને, લખેલી. સસલાભાઈની વાર્તા, કાચબાભાઈની વાર્તા, બધી જોયું છે? સરસ. થોડું થોડું આજે ફરીથી જોઈ લઈએ શું શું આપણે જોયું હતું, પછી આજે આગળની વાત કરીએ. બાળ દોસ્તો જુઓ, આપણા જે 5 મિત્રો હતા ને, એમાંના પહેલા આપણા ડેટકાભાઈ, પછી પીલુભાઈ, ઉંદરભાઈ, કીડીબેન, ભમરાભાઈ. બરાબર છે? યાદ છે બધાને? હવે જુઓ, આ બધા મિત્રો ભેગા થઈને નાવડીનો સામાન લાવેલા. દોરો, પાનું, લાકડી, કાછલી, અને આવી સરસ મજાની નાવડી બનાવેલી. હવે ડેટકાભાઈ છેલ્લે પાણીમાં કૂદકો માર્યો અને નાવડી ચાલી, જોતા જ રહી ગયા. જો બાળ દોસ્તો, આપણે છેલ્લે ચિત્રની આ વાર્તા પણ કરેલી ને? બરાબર. ચલો, હવે આજે આપણે આગળ ભણીએ છીએ. બધું યાદ આવી ગયું? આપણે 2 તાસમાં કેવું સરસ સરસ ભણેલા, અને છેલ્લે સરખા ઉચ્ચારવાળા શબ્દોની પણ વાત કરેલી ને? યાદ આવે છે? હોડી કે હોડી, સાડી કે સારી. સરસ. આ બધું જ આપણે કામ કર્યું છે. હવે બધા તમે ધ્યાનથી સાંભળો. હું તમને 2-4 સવાલ પૂછવાનો છું અને તમને આવડે પણ છે. કે આપણે પિલ્લું જે વાત કરી, પિલ્લું, તો પિલ્લું એ બચ્ચું છે. એના મમ્મી પપ્પા એટલે એ કોનું બચ્ચું છે? કોઈ એમ પૂછે કે મરઘી બેનના બચ્ચાને શું કહેવાય? શું કહેવાય? પિલ્લું કહેવાય. સરસ. તો પછી એમ પૂછે કોઈ કે ઘોડાના બચ્ચાને શું કહેવાય? ચલો, કોણ આપશે જવાબ? યાદ કરો ત્યાં સુધી બીજો સવાલ પૂછું છું. ગાયના બચ્ચાને શું કહેવાય? બરાબર, વાછરડું. ભેંસના બચ્ચાને? પાડો, પાડું. બરાબર છે? સરસ. પછી ઊંટના બચ્ચાને? બરાબર બોલ્યા. ઊંટના બચ્ચાને બોતડું કહેવાય. તો પછી ઘોડાભાઈના બચ્ચાને શું કહેવાય? ઘોડાભાઈના બચ્ચાને વછેરું કહેવાય. પછી આગળ ગધેડાભાઈના બચ્ચાને શું કહેવાય? ગધેડાભાઈના બચ્ચાને ખોલકું. અને ઘેટાભાઈના બચ્ચાને ગાડરું. બરાબર. હવે છેલ્લા ભાઈ, હાથીભાઈ જાડા, હાથીભાઈના બચ્ચાને શું કહેવાય? સાચું બોલ્યા, મદનિયું. બરાબર. હવે આપણે થોડા પ્રશ્નો પૂછવાના છે. આપણે જોયું? જો બાળ દોસ્તો, સ્વાધ્યાય લખ્યો છે ને? સ્વાધ્યાય પાના નંબર 2. બરાબર. આ સ્વાધ્યાય એટલે તમારે જાતે અધ્યયન કરીને આના જવાબો આપવાના છે. 1-2 જવાબ હું તમને અહીંયા શીખવું છું કે આપણે કેવી રીતે લખવાનું છે. સૌથી પહેલા પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. એટલે આખો ઉત્તર આપણે સરળ રીતે એક વાક્યમાં લખીશું. તમને તો આવડે જ છે, કારણ કે સરસ રીતે આખો જ પાઠ તમે ભણ્યા છો. તમને તો મોઢે પણ, જો ઘણા મિત્રો બોલવા પણ લાગ્યા. બોલવાનું નથી, આપણે નોટમાં લખીશું. જો પહેલો પ્રશ્ન શું છે એમાં? કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? યાદ કરો. કીડી ભમરા સાથે કેટલા મિત્રો કુલ હતા? ખબર છે ને? અને કોણ કોણ બધા હતા?
સરસ. જો અહીંયા મેં જવાબ લખ્યો છે. આપણે આ રીતે જવાબ લખીશું. કીડી અને ભમરા સાથે દેડકો, પીલું અને ઉંદર ફરવા નીકળ્યા હતા. એટલે કુલ 5 મિત્રોમાંથી 2 મિત્રોના નામ તો અહીંયા છે, તો બાકીના 3 મિત્રોના નામ અહીંયા લખવાના છે. એક વસ્તુ જો તમે ધ્યાન રાખો તો તમને અક્ષર પણ સારા આવે અને લખવાની પણ મજા આવે કે ગુજરાતી વિષયમાં આપણા આ જે લીટી છે એને ઉપર, એટલે આ જે લીટી છે એને અડકીને લખવાનું છે. અહીંયા અડકીને, ઉપર, નીચેની સાઈડ નહીં. આ લીટી હોય ને ઉપરથી જ લખવાનું છે. બધી જ વસ્તુ ઉપર લખવાની આપણે કોશિશ કરીશું. બીજો પ્રશ્ન, ચલો જુઓ, વાંચો, બધા વાંચો. બીજો પ્રશ્ન શું છે? બરાબર, પાણીમાં કોણ કૂદી પડ્યું? આવો પ્રશ્ન છે બીજો. બરાબર, જો એ જ છે. પાણીમાં કોણ કૂદી પડ્યું? તો ચલો, હમણાં તમે જોયું હતું, ફોટોમાં પણ જોયું હતું અને તમને આખી વાર્તા પણ આવડે છે. કોણ કૂદી પડ્યું હતું? તો પાણીમાં દેડકો કૂદી પડ્યો. દેડકાભાઈ કૂદી પડ્યા. બરાબર. હવે બાકીના બધા જ પ્રશ્નોના જવાબ આ જ રીતે તમે નોટમાં લખશો. લખશો ને મિત્રો? બરાબર. હવે આપણે બીજા પ્રશ્નો પર જવાનું છે. જો બીજો પ્રશ્ન તો સરસ છે, એ પહેલા એક સરસ વિડીયો જોઈ લઈએ, પછી આપણે પ્રશ્ન કરીએ. ચલો. હાથી, સિંહ, વાઘ, ઝીબ્રા, રીંછ, ગાય, ઘોડો, બિલાડી, ગધેડું, બકરી, કૂતરો, બહુ જ મજા આવી ગઈ. જુદા જુદા પ્રાણીઓના અવાજ આપણે સાંભળ્યા અને આપણો બીજો પ્રશ્ન પણ આવો જ છે. જો બધા વાંચો, પાના નંબર 3 ઉપર છે ને. બીજા નંબરનો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો. એટલે જેમ ઉદાહરણમાં દેડકો પાણીમાં ડ્રાવ કરે છે, આ એ ઉદાહરણ આપ્યું છે. તો આપણે ચકલીબેનનું ઉદાહરણ આપવું હોય વાક્યોમાં પ્રયોગ કરીને, તો કેવી રીતે કરી શકાય? તો શું લખશો? બોલો બધા મિત્રો, વિચારો. ચકલીબેનનો અવાજ લખવું હોય તો ચકલીબેનનો અવાજ વિશે લખાય, ચકલીબેન ક્યાં રહે છે તે લખાય, ચકલીબેન શું ખાય છે તે લખાય. પણ જો આપણે અવાજ લખવો હોય તો ચકલીબેનનો અવાજ વિશે તમે શું લખો? જો તમે મને કહો તો હું આવું લખું, ચકલી ઘરમાં ચી ચી કરે છે. કેવું સરસ તમે પણ લખ્યું છે ને, તમે બધાએ જુદું જુદું લખ્યું છે, મેં આવું લખ્યું. એવી રીતે તમારે ઉંદરભાઈનું, કબૂતરનું, ભમરાનું અને કાગડાભાઈનું લખવાનું છે. ચલો હું લખું તમને. કાગડો કા કા બોલે છે. બરાબર. ચલો બધા જ બાકીના જે છે એ તમારે શાંતિથી પોતાની ચોપડીમાં પેન્સિલ વડે લખવાના છે. લખશો ને મિત્રો? હવે જો ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે, વાંચ્યું? હા, તમારા મોટા ભાઈ બહેનને પણ આ વંચાઈ શકાય. તમારા વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે
તેનું વર્ણન કરો. હવે આ વર્ણન કરો એટલે તમારે શું કરવાનું છે? એના વિશે 8-10 વાક્યો સાદા સાદા આપણને જેવા આવડે તેવા આપણી નોટબુકમાં લખવાના છે. પણ અત્યારે આપણે ઘરે બેઠા છીએ તો આપણા ઘરની બારીમાંથી અથવા ઘરના બારણામાંથી તમને બહાર શું શું દેખાય છે તે તમારે નોટબુકમાં લખવાનું અને મોટા ભાઈ બહેનને બતાવવાનું, મમ્મી પપ્પાને પણ બતાવવાનું. તો આપણે ઘરમાંથી શું દેખાય, ચલો શું લખીએ? સરસ. હા, જો પેલા ભાઈ બોલ્યા છે, મને મારા ઘરની બહાર વૃક્ષો દેખાય છે. મને મારા ઘરની બારીમાંથી ભેંસ દેખાય છે. મને મારા ઘરના બારણામાંથી કૂતરા દેખાય છે. આપને જે દેખાતું હોય, બધા જ બાળ મિત્રો તમને જે વસ્તુ તમારા ઘરની બહાર દેખાતી હોય, પહાડ દેખાતા હશે, કોઈને ડુંગર દેખાતા હશે, કોઈને નદી પણ દેખાતી હશે, કોઈને બીજાના ઘર દેખાતા હશે, કોઈને વાહનો દેખાતા હશે, કોઈને કેટલું જુદા જુદા માણસો દેખાતા હશે, બધું જ દેખાતું હશે, રોડ રસ્તા બધું દેખાતું હશે. જેને જે વસ્તુ દેખાય છે તમને એના થોડા જેટલા આવડે આપણને એટલા વાક્યો બનાવવાના અને નોટબુકમાં લખવાના છે અને પાછા મોટા ભાઈ બહેન અથવા મમ્મી પપ્પાને બતાવવાના છે. બધા જ બતાવશે. બરાબર છે? હવે આપણે આગળના પ્રશ્નમાં જુઓ. સરસ મજાનો પ્રશ્ન છે અને આપણે આવું ભણ્યા પણ હતા. પ્રશ્ન 4, નીચેના ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તમે ચિત્રોનું અવલોકન તો કેટલું બધું કરેલું. આપણે અગાઉના તાસમાં કાચબાભાઈની બધાની વાર્તાઓ સાંભળેલી. આપણે આના જેવું એક નાના બેન હતા અને વૃક્ષ વાવતા હતા. યાદ આવે છે? હા, એ ચિત્ર પણ જોયેલું. તો તમને આ ચિત્ર ઉપરથી તો પ્રશ્નોના જવાબ આવડે. બરાબર. જો બધા કહે છે હા અમને આવડે છે, તો એ કયા કયા પ્રશ્નો છે? ચાલો આપણે જોઈએ પ્રશ્નો કયા કયા છે અને લખવાના ક્યાં છે ઉત્તર? આપણી નોટબુકમાં લખવાના છે. બરાબર? ચલો સરસ. જો અહીંયા આપણે પહેલા ચિત્ર જોઈએ ધ્યાનથી કે એક બેન છે છોડને વાવી રહ્યા છે અને એક ભાઈ છે એ પાણી પાય છે. આજુબાજુ વૃક્ષો છે, સરસ મજાના ફૂલો પણ છે. અહીંયા જો કેવું મસ્ત લખ્યું છે, સરસ વાક્ય લખ્યું છે, વધુ વૃક્ષો વાવો. અને બધા બાળ મિત્રો અત્યારે તમે પણ તમારા ઘરની આસપાસ આ ચોમાસાની ઋતુમાં બહુ બધા વૃક્ષો વાવજો. આપણી શાળામાં પણ વવાય, આપણા ગામમાં, આપણા વિસ્તારમાં પણ વવાય અને વધુ વૃક્ષો વાવો એટલે વરસાદ પણ સરસ મજાનો આવે અને આપણી આખી ધરતી એકદમ લીલીછમ બની જાય. બધા જ બાળ મિત્રો આપણે વૃક્ષો વાવવાના છે અને સરસ મજાના ઉછેરવાના છે. ચલો પહેલો જ પ્રશ્ન છે, ચિત્ર શાનું છે? આ ચિત્રમાં તમને શું દેખાય છે? શેનું ચિત્ર છે? એનો શું જવાબ લખીશું? તમે તમારી રીતે જવાબ લખશો. તમને જે ચિત્રમાં શું દેખાય છે, આ ચિત્ર તમને શાનું લાગે છે, એ રીતે તમે જવાબ તમારી નોટબુકમાં લખજો. બીજો પ્રશ્ન છે, છોડ કોણ રોપે છે? સરસ. દેખાય છે ને? આ બેન છોડ રોપી રહ્યા છે. એમ કરતા કરતા ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો, આ બધા જ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. છઠ્ઠો પ્રશ્ન છે, વૃક્ષ વિશે બીજા 2 સૂત્ર લખો. અહીંયા જે એક સૂત્ર લખ્યું છે વધુ વૃક્ષો વાવો, એવું બીજા 2 સૂત્ર લખવાના છે. હું તમને એક સૂત્ર જણાવું છું. છોડમાં રણછોડ. છોડમાં રણછોડ આ મેં લખ્યું છે. આના સિવાય પણ તમે ઘણા બધા સૂત્રો તમને જે આવડતા હોય વૃક્ષો વિશે એ તમે લખી શકો અને મોટા ભાઈ બહેનને એમની પાસે પણ શીખી શકો. હવે મિત્રો એના પછીના પાને બધા જ મિત્રો ચોથા નંબરનું પાનું ખોલો. ચલો બાળ દોસ્તો, તમે ચોથા નંબરનું પાનું ખોલ્યું છે ને, એમાં જો પ્રશ્ન 5મો છે, કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો. આ જે ખાલી જગ્યા છે આનો જવાબ અહીંયા લખવાનો છે. તમે બધાની પાસે પેન્સિલ પણ છે, તો એ પહેલાં આ જવાબ લખીએ એ પહેલાં હું તમને આનું એક સરસ મજાનું ચિત્ર બતાવું છું.
પહેલો જ પ્રશ્ન છે ઉંદરનું રહેઠાણ. આ ઉંદરભાઈ ક્યાં રહે છે? તમારા ઘરમાં રહે છે? ક્યાં ક્યાં રહે છે? તમે ક્યાં ક્યાં જોયા છે રહેવાવાળા ઉંદરભાઈ રહેતા હોય એવું ક્યાં ક્યાં જોયું છે? તો જો ચિત્રમાં પણ દેખાય છે કે ઉંદરભાઈ એમના ક્યાંથી બહાર નીકળે છે? હા, આપણે પછી લખીશું. હવે જુઓ, વાઘવરુનું રહેઠાણ દેખાય છે ચિત્રમાં? આ વાઘભાઈ, વરુભાઈ, આ વરુભાઈનું ચિત્ર છે. વરુભાઈ ક્યાં રહે છે? સરસ. આગળનું જોઈએ. પંખી ઝાડ પર રહેવા બાંધે છે તે શું બાંધે છે? અરે વાહ, અત્યારે નથી બોલવાનું, પછી. ચલો, સરસ. બકરી ઘેટાને જ્યાં પૂરવામાં આવે છે તે હમણાં આપણે વાત કરી ને, બકરીબેન અને બકરીબેનના બચ્ચા બધા જ આ ઘરમાં રહે, બરાબર. એનું નામ છે પછી કહીએ. ચલો, અને આ કોણ રહે આ ઘરમાં? બરાબર. ચલો, આપણે હવે ચિત્રો જોઈ લીધા છે. હવે આપણે એના જવાબ લખીએ. અહીંયા જે સવાલ છે એના જવાબ અહીંયા જ છે. તો અહીંથી તમને સવાલનો જવાબ અહીંયા તમને મળે એ અહીંયા લખવાનો છે. ચિત્રમાં પણ તમે જોયું ને હમણાં જ કે પહેલું છે ઉંદરનું રહેઠાણ. તો ઉંદર આમાંથી ક્યાં રહે? બોર્ડમાં રહે, રાફડામાં રહે, માળામાં રહે, વાડામાં રહે, ઘરમાં રહે? ના 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 ના. તો શેમાં રહે? દરમાં રહે. અહીંયા લખ્યું છે. તો ઉંદરનું રહેઠાણ દર. બરાબર. હવે એવી રીતે વાઘવરુનું રહેઠાણનો જવાબ લખવાનો છે. પંખી ઝાડ પર રહેવા બાંધે છે તે શું કહેવાય? બોર્ડ કહેવાય, રાફડો કહેવાય, દર કહેવાય, વાડો કહેવાય, ઘર કહેવાય કે માળો કહેવાય? બરાબર. તો અહીંયા માળો લખવાનો છે. એમ કરતા કરતા તમારે 6 પ્રશ્નોના જવાબ અહીંયા લખવાના છે. અત્યારે આપણે આગલો પ્રશ્ન જોઈએ છીએ. પ્રશ્ન નંબર 6. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચલો, આ પણ કૌંસમાં એના જવાબ આપેલા જ છે અને પ્રશ્નો અહીંયા છે. આ પ્રશ્નનો સાચો જવાબ અહીંયાથી શોધીને આપણે અહીંયા લખવાનો છે. તો થોડા એના ચિત્રો પણ જોઈએ. ચલો, ચિત્રો જોઈએ પછી લખીએ. બધા જ બાળ મિત્રો જુઓ, અહીંયા તમને શું દેખાય છે? અચ્છા, બહુ ભાવે પણ છે ને. હા, તમને શું ભાવે છે આમાંથી? સારું સારું સારું. બધાએ જે ઋતુમાં જે ફળ મળે બધાએ ખાવા જોઈએ. આપણા શારીરિક તંદુરસ્તી માટે આ બધા જ ફળ જે ઋતુમાં આવતા હોય એ ઋતુમાં આપણે ખાઈશું. ચલો, એ પહેલાં આપણે વાત કરવાની છે ને કે આ સફરજન, દાડમ, કેરી આ બધું શું છે? એને શું કહેવાય? સારું, એ પછી આપણે વાત કરીશું. પણ તમે આ ચિત્ર જુઓ. અચ્છા, આ શું છે? ચલો, શિયાળો, ઉનાળો, ચોમાસું અને હા, અત્યારે કઈ ઋતુ ચાલે છે ખબર છે ને? સારું 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 સારું. ચલો, હવે આગળનું જોઈએ. આ બધું શું છે? દૂધી, કાકડી, કારેલા, ટામેટા. અરે વાહ વાહ, સરસ સરસ શાકભાજી છે. હવે આ બધું શું છે કહો? બધા જ મિત્રો જુઓ. બરાબર, બધું જોઈ લીધું છે. તમે બધાએ બધું જ વસ્તુ જોઈ લીધું. હવે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. આ શું લખ્યું છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો આને શું કહેવાય? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચને શાકભાજી કહેવાય? ના ભાઈ ના. પંખી કહેવાય? ના. રંગ કહેવાય? ના ભાઈ ના. ઋતુ કહેવાય? ના. એને માસ કહેવાય. અત્યારે કયો માસ ચાલે છે? કોઈ પૂછે આપણને તો એને માસ કહેવાય. ચલો, બીજા નંબરનો તમે ચિત્ર પણ જોયું હતું ને? બધા જ સરસ સરસ ફળ હતા. સફરજન, દાડમ, કેરી. એને શું કહેવાય? એને ફળ કહેવાય. સરસ, બધા જ હોશિયાર છે. એમ કરતા કરતા ત્રીજું, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આ બધા જ પ્રશ્નોના જવાબ અહીંયા લખવાના છે. અને તમે શાંતિથી લખશો. અને પછી કોને બતાવવાના છે? સરસ સરસ, મમ્મી પપ્પા અથવા મોટા ભાઈ બહેનને.
બસ હવે આપણે આગળ જઈએ છીએ. 7મા નંબરનો પ્રશ્ન છે. સૂચના મુજબ કરો. એણે જે સૂચના આપી છે એ પ્રમાણે આપણે કરવાનું છે. ચલો પહેલી સૂચના શું છે જોઈએ બધા. એક છે ક અક્ષરથી શરૂ થતી ઘરમાંની 5 વસ્તુના નામ લખો. ચલો તમારા ઘરમાં જુઓ બધાએ, અત્યારે તમે ઘરમાં બેઠા છો, એક નજર નાખો. ચલો 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 ઘરમાં તમને ક અક્ષરથી શરૂ થતું હોય શું દેખાય છે? એવા 5 વસ્તુના નામ લખવાના છે. અને પછી બીજી સૂચના પણ છે કે આ દરેક વસ્તુનો એક એક ઉપયોગ લખવાનો છે. બરાબર, શું લખશો? આ દરેક વસ્તુ શું ઉપયોગમાં આવે છે? બોલો બોલો. ક થી શરૂ થતું હોય. મને મારા ઘરમાં હું જોઉં અત્યારે તો મને મારા ઘરમાં ક થી કુકર દેખાય છે. હા, અને કુકરનો ઉપયોગ શું થાય છે? તો મમ્મી રસોઈ બનાવવામાં ઉપયોગ કરે છે. બીજું ક થી મારા ઘરમાં તો ક થી કાકડી પણ છે. અરે સરસ. અને કાકડી તો હું કચુંબર બનાવીને ખાઉં. બીજું શું દેખાય છે ક થી તમને? તમારા ઘરમાં કેરમ નામની પેલી ગેમ હશે. છે ગેમ કેરમ રમવાની? તો એ ગેમ અમે કેરમ નામના ગેમથી અમે રમીએ છીએ. તમને બીજું શું દેખાય છે? જુઓ 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 ઘરમાં પેલા કપ દેખાય છે, ચા પીવાના કપ. બરાબર બરાબર. હા, તો મને કપ દેખાય છે. તો ચાના કપ તો શું ઉપયોગમાં આવે છે? તો ચા પીવા માટે ઉપયોગમાં આવે છે. બીજું શું દેખાય છે? ચલો બધા હજુ જોવાનું છે. કબાટ. બરાબર, સરસ બોલ્યા. મને મારા ઘરમાં કબાટ દેખાય છે. અને કબાટમાં તો મમ્મી સાડી મૂકે, પપ્પા ચોપડીઓ મૂકે, ફાઇલો મૂકે, આપણા દફતર મૂકે, કપડાં મૂકે, બધું જ. કેટલું બધું ઉપયોગમાં આવે છે કબાટ. સરસ સરસ. હજુ આપણે ઘણા બધા વસ્તુઓ આપણા ઘરમાં હશે આવા. અને બધા જ મિત્રોએ જેટલા મળે એટલા બધા જ વસ્તુના નામ લખવાના છે અને એના ઉપયોગ પણ લખવાના છે. ખૂબ જ મજા આવી ગઈ. અને તમે બધા તો કેટલા હોશિયાર છો. બધા જ પ્રશ્નોના જવાબ તમે જ લોકો જ આપ્યા. ફટાફટ આપ્યા. મને તો બોલતા બોલતા જવાબ આપી જતા હતા તમે. પેલા કેટલાક સરસ સરસ ગીતો સાંભળ્યા. અને પછી વચમાં તો હમણાં આપણે બધાના અવાજ પણ સાંભળ્યા. ડેટકાભાઈના ડ્રાઉથી શરૂ કર્યું તો હાથીભાઈના હોં સુધી સાંભળ્યું. અને આ બધું નોટમાં પણ લખ્યું. અને જે બાકી છે લખવાનું એ તમે હવે લખશો અને મમ્મી પપ્પા અથવા મોટા ભાઈ બહેનને બતાવશો. બરાબર છે ને? આ આખા નાવડી એકમમાંથી આપણે 5 મિત્રોની જે વાર્તા હતી એમાં ડેડકાભાઈએ જે ઉતાવળ કરીને કૂદી પડ્યા અને બીજા મિત્રોને ભૂલી ગયા, એવું નથી કરવાનું. તમારે તમારા મિત્રોનો દરેક સંજોગોમાં સહકાર અને સાથ આપવાનો છે. આપણે આપણા મિત્રોની સાથે રહેવાનું છે. બરાબર? આપણે બધા જ આપણે એકબીજાથી સંપીને રહીશું, સાથ આપીશું અને આગળ વધીશું. મજા આવી છે? તો અહીંયા આપણે નાવડી એકમ આખો જ લગભગ પૂરો કર્યો છે. જો હજુ પણ આપણને કંઈ ના આવડે અથવા થોડું વધુ અભ્યાસ કરવો હોય તો ફરીથી આ વાંચવાનું છે તમારે. અને કદાચ આ વિડીયો પણ તમને જોવા મળશે. ફરી જોશું. ફરી મળીશું. આવજો. નમસ્કાર.